દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। तो मित्रों आजना सौप्रथम समाचार विषे बात करिए तो गुजरात सरकारनी अनोखी पहल। जी हाँ मित्रों, गुजरात सरकारનું નવું એક અનોખું પગલું સામે આવ્યું છે, જેમાં 20 સેવાઓને નાગરિક કેન્દ્રી બનાવવા માટે હવે તેને ઓનલાઈન કરવામાં આવી છે। આવક જ્ઞાતિના દાખલા અને રાશન કાર્ડમાં નામ ઉમેરવા જેવી 20 સેવાઓ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે। ગુજરાત વહીવટી સુધારા પંચના 5મા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને હવે 3 ગણું અનાજ મળશે। જી હા મિત્રો, સરકાર ગરીબી રેખા નીચે જીવતા તમામ લોકોને મફત રેશન પૂરું પાડે છે। આ દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે તે એપ્રિલ મહિના માટે દેશના તમામ રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ પૂરું પાડશે। કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આ માહિતી જાહેર કરી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે એપ્રિલમાં બધા લાભાર્થીઓને 3 મહિના એપ્રિલ, મે અને જૂન 2026 માટે એક સાથે રેશન મળશે। બધા લાભાર્થીઓ નિર્ધારિત સમયે તેમની નજીકની રેશન દુકાનમાંથી તેમનું રાશન મેળવી શકે છે। સરકારે હજુ સુધી આ માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી। ત્યાર પછી આગળ જાણીએ તો વાહન ચાલકો માટે કામના સમાચાર। ખાસ કરીને મિત્રો, ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટ કેન્દ્ર સરકારના જન વિશ્વાસ બિલ અંતર્ગત મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે। નવા નિયમો મુજબ પહેલો નિયમ તમને જણાવું તો ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયા બાદ 1 મહિના સુધી માન્ય રહેશે। ત્યારબાદ મિત્રો બીજો નિયમ તમને જણાવું તો વાહન રજિસ્ટ્રેશન રદ કરવાની મુદત 14 દિવસથી વધારીને 30 દિવસ કરવામાં આવી છે। ત્યારબાદ ત્રીજા નિયમ વિશે જોઈએ તો વાહન વેચાણમાં વીમા ટ્રાન્સફર માટે 1 મહિનાનો સમય મળશે। ત્યારબાદ ચોથા નિયમ પ્રમાણે જોઈએ તો અકસ્માત વળતરની અરજી મર્યાદા ખાસ કરીને જે છે તે 6 મહિનાથી વધારીને 1 વર્ષ કરવામાં આવી છે। ત્યાર પછી આગળ જોઈએ તો સરકાર આપશે 50,000 રૂપિયા। જી હા મિત્રો, દેશના નાના વેપારીઓ માટે એક ખુશ ખબર આવી છે। જો તમે પણ વેચાણ કરતા હો, એટલે કે મિત્રો શેરીમાં ફળો, શાકભાજી, પાનની દુકાન, સલૂન અથવા કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતા હો, તો હવે સરકાર તમને 50,000 રૂપિયા સુધીની લોન જે છે તે ગેરંટી વગર આપી રહી છે। આ લાભ પીએમ સ્વનિધિ યોજના હેઠળ ઉપલબ્ધ છે। ત્યારબાદ આગળ જોઈએ તો ઉનાળો દેખાડશે હવે અસલી રૂપ। જી હા મિત્રો, ખાસ કરીને 29 એપ્રિલ સુધી હીટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગરમ અને સૂકા પવનો ફૂંકાવાને કારણે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવાઈ રહ્યો છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે આગામી 29 એપ્રિલ સુધી હીટ એલર્ટ જાહેર કર્યું છે। તંત્રની લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ
ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી હોવાથી વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા માટે સાવચેત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારત આતંક સામે ક્યારેય નહીં ઝૂકે. જી હા મિત્રો, પીએમ મોદીએ પહેલગામ હુમલાની પ્રથમ વર્ષી પર શોક વ્યક્ત કર્યો. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું કે પહેલગામમાં નિર્દોષો માર્યા ગયા, તેમને ભૂલાશે નહીં. પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના. અને મિત્રો, આ દુઃખની ઘડીમાં આપણે એક રાષ્ટ્ર તરીકે એક થયા છીએ. આતંકવાદીઓના કાવતરા ક્યારેય સફળ થશે નહીં અને ભારત ક્યારેય આતંકવાદ સામે ઝૂકશે નહીં. ત્યાર પછી આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલને લઈને મોટી ચેતવણી. જી હા મિત્રો, પેટ્રોલ ડીઝલનો હવે કોઈ ભવિષ્ય નથી તેવું નીતિન ગડકરીની ઓટો કંપનીઓને અંતિમ ચેતવણી છે. જેમાં ભારત સરકાર હવે પર્યાવરણ અને અર્થતંત્ર બંનેને ધ્યાનમાં રાખીને એક એવા વળાંક પર ઊભી છે જ્યાંથી પાછું વળવું શક્ય નથી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વાહન ઉત્પાદક કંપનીઓ આકરા શબ્દોમાં અલ્ટિમેટમ આપ્યું છે કે જો તેઓ હજુ પણ માત્ર પેટ્રોલ અને ડીઝલ એન્જિનના ભરોસે આગળ વધવાનું વિચારી રહ્યા હોય તો તેમને ભવિષ્યમાં સંકટ છે. ગડકરીએ આ આકરા વલણ પાછળના મુખ્ય 2 કારણો આપ્યા છે, જેમાં અર્થતંત્ર અને પર્યાવરણને લઈને ભારત હાલમાં દર વર્ષે 22 લાખ કરોડ રૂપિયાનું અશ્મિભૂત ઈંધણ એટલે કે મિત્રો ફોસિલ ફ્યુલ આયાત કરે છે. આ રકમ આપણા દેશની તિજોરી પર બહુ મોટો બોજ છે. જો આ નાણાં દેશમાં જ રહે તો તે ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોના ઉત્થાનમાં વાપરી શકાય છે. બીજી તરફ પેટ્રોલ ડીઝલથી થતું પ્રદૂષણ ભારતના શહેરોમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા કરી રહ્યું છે. આથી સ્વદેશી અને પ્રદૂષણ મુક્ત ઈંધણ હવે કોઈ વિકલ્પ નહીં પણ અનિવાર્યતા બની ગઈ છે. ત્યાર પછી આગળ જાણીએ તો મોદીએ ગુજરાતીઓનો આભાર માન્યો. જી હા મિત્રો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે, જેમાં ભાજપે જંગી બહુમત સાથે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું કે ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે. રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલ પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વધુમાં પીએમ મોદીએ એવું પણ કહ્યું કે રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસમૂલક કાર્યોને માન્યતા આપતા ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ. જી હા મિત્રો, ભારતના આકાશને અભેદ બનાવવા માટે રશિયાની વધુ એક બ્રહ્માસ્ત્ર ભારત આવી રહ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓને ધૂળ ચટાડનાર S-400 એર ડિફેન્સ સિસ્ટમની ચોથી ખેપ રશિયાએ ભારત માટે રવાના કરી દીધી છે. આ એજ ડિફેન્સ સિસ્ટમ છે જેનાથી પાકિસ્તાન થરથર કાંપે છે અને જેના રડારથી બચવા માટે પાકિસ્તાને પોતાના
ફાઇટર જેટ્સને સરહદથી દૂર ખસેડવા પડ્યા હતા. ઓપરેશન સિંદૂરની યાદો જે છે તેને લઈને મિત્રો તમને જણાવું તો બરાબર 1 વર્ષ પહેલાં ઓપરેશન સિંદૂર દરમિયાન S-400એ સાબિત કરી દીધું હતું કે તે દુનિયાનું સર્વશ્રેષ્ઠ ડિફેન્સ સિસ્ટમ છે. પાકિસ્તાને પંજાબ અને ગુજરાત સરહદે તૈનાત S-400ને નિશાન બનાવવાનો નિષ્ફળ જે છે તે મિત્રો પ્રયાસ નિષ્ફળ થયો હતો. જેમાં મિત્રો તમને જણાવું તો આ બ્રહ્માસ્ત્ર સામે પાકિસ્તાનના અત્યાધુનિક હથિયારો પણ સૂતળી બોમ્બ સાબિત થયા હતા. ત્યારબાદ આગળ જોઈએ તો આ જનતાની જીત આપ. જી હા મિત્રો, ખાસ કરીને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જનતાનો સારો પ્રતિસાદ મળ્યો છે અને પાર્ટી મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે. તેમણે જણાવ્યું કે કુલ 5445 ઉમેદવારોએ પોતાના ખર્ચે ચૂંટણી લડી અને તેઓ ક્રાંતિવીર તરીકે સામે આવ્યા છે. ગઢવીએ કહ્યું કે ઉમેદવારોને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ઉમેદવારી અટકાવવાના પ્રયાસો, ધમકી, દબાણ, ખોટી માહિતી ફેલાવવી તેમજ કાર્યકર્તાઓ સામે FIR અને ધરપકડ જેવી પરિસ્થિતિ વચ્ચે પણ પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી મેદાનમાં ટક્યા રહ્યા. તેમણે તમામ ઉમેદવારો, કાર્યકર્તાઓ અને તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતે શોધ્યો તેલનો નવો રસ્તો. જી હા મિત્રો, ભારતનો ક્રૂડ ઓઇલ સપ્લાય સામાન્ય થયો, જેમાં સાઉદી અરબથી ભારતનો ક્રૂડ ઓઇલ સપ્લાય હવે સામાન્ય થઈ ગયો છે અને UAEથી આવતી ખેપ ગત વર્ષની સરખામણીએ ઘણી વધુ આવી રહી છે. હવે આ પાછળ કારણ એ છે કે બંને દેશોએ હોર્મુઝ સ્ટ્રેટમાં અડચણો વચ્ચે વૈકલ્પિક બંદરોથી લોડિંગ વધાર્યું છે. શિપ ટ્રેકિંગ ફર્મ કેપ્લરના વરિષ્ઠ રિસર્ચ અને એનાલિસ્ટ નિખિલ દુબેએ ઇકોનોમિક ટાઈમ્સને જણાવ્યું કે સાઉદી અરબ અને UAEથી વધેલા સપ્લાય, ઈરાન અને વેનેઝુએલા પરથી ફરી શરૂ થયેલી આયાત અને રશિયાથી વધુ ખરીદીએ ખાડી દેશથી આવતા ઓછા પુરવઠાની આંશિક ભરપાઈ કરી છે. તેમાં એપ્રિલમાં ભારતને ક્રૂડ ઓઇલની ઉપલબ્ધતા જળવાઈ રહી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારત માતાને હવે તમારી જરૂર છે. જી હા મિત્રો, ખાસ કરીને અમેરિકામાં રહેતા તમામ ઇન્ડિયન્સે હવે પોતાના દેશમાં પાછા આવી જવું જોઈએ, કારણ કે ભારત માતાને તમારા ટેલેન્ટની જરૂર છે. આ શબ્દો છે કે ઇન્ડિયન મલ્ટીનેશનલ ટેકનોલોજી કંપની જોહો કોર્પોરેશનના સહસ્થાપક અને CEO શ્રીધર વેમ્બુના આ ટેકનોક્રેટે સોશિયલ મીડિયા પર એક ઓપન લેટર પોસ્ટ કરતાં જણાવ્યું છે કે પોતે પણ 37 વર્ષ પહેલાં ઇન્ડિયાથી સારું એજ્યુકેશન અને સંસ્કાર લઈને અમેરિકા ગયા હતા. વેમ્બુએ જણાવ્યું છે કે અમેરિકામાં રહેતા ઇન્ડિયન્સ અપાર સફળતા મેળવી ચૂક્યા છે, પરંતુ હવે ઘણા અમેરિકન્સ ઇન્ડિયન્સને પોતાની જોબ છીનવી લેનારા લોકો તરીકે જોઈ રહ્યા છે. તેમજ ભારતીય સમુદાયે અમેરિકામાં જે સફળતા મેળવી છે તેને પણ શંકાની નજરે જોવા આવી રહી છે. ત્યાર પછી આગળ જોઈએ તો રાજુ કરપડાનો ભવ્ય વિજય. જી હા મિત્રો, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી 2 બેઠક પરથી ભાજપના ઉમેદવાર
રાજુ કરપડાનો ભવ્ય વિજય થયો છે. થોડા સમય અગાઉ જ આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા કરપડાએ જીત મેળવી છે. મતદારોએ તેમના પક્ષ પલટાને સ્વીકારીને કેસરીઓ લહેરાવ્યો છે. આ જીત સાથે ભાજપે જિલ્લામાં પોતાની પકડ વધુ મજબૂત કરી છે, જ્યારે વિરોધ પક્ષોને પછડાટ મળે છે. ત્યાર પછી આગળ જોઈએ તો માયાભાઈની દીકરી હારી. જી હા મિત્રો, અમરેલીની લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી અને ભાજપના ઉમેદવાર સોનલબેન ડેરનો પરાજય થયો છે. આ હાઈ પ્રોફાઇલ જંગમાં કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેરે શાનદાર વિજય મેળવ્યો છે. ભાજપના આ મજબૂત ગઢ ગણાતી બેઠક પર કોંગ્રેસે ગાબડું પાડતા રાજકીય ગરમાવો વધી ગયો છે. ત્યારબાદ આગળ જોઈએ તો મોબાઈલ રિચાર્જ બિગ ન્યૂઝ. જી હા મિત્રો, ખાસ કરીને ટ્રાય એ ડેટા સર્વિસીસ વગરના મોબાઈલ ટેરિફ પ્લાન ઓછી કિંમતે આપવા અંગેની દરખાસ્ત પર મંતવ્યો મંગાવવાની તારીખ લંબાવીને 5 મે કરી છે. અગાઉ અંતિમ તારીખ 28 એપ્રિલ હતી, જેમાં સ્ટેક હોલ્ડર્સ અને અન્યોએ તારીખ લંબાવવા વિનંતી કરી હતી. ટ્રાયની આ દરખાસ્ત મુજબ ટેલિકોમ ઓપરેટરોએ માત્ર કોલિંગ અને SMS સર્વિસ ઓછી કિંમતે ફરજિયાતપણે આપવાના રહેશે.